પોરબંદર જિલ્લાના પ્રજાસત્તાક પર્વની રાણાવાવમાં ઉજવણી કરવામાં આવી હતી। આ તકે ધ્વજવંદન સાથે શ્રેષ્ઠ કામગીરી કરનારા કર્મયોગીઓનું, રમતવીરોનું સન્માન તેમજ વિવિધ ક્ષેત્રમાં 20થી વધુ પ્રતિભાઓનું મહાનુભાવોના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું। રાણાવાવ ખાતે જિલ્લા કક્ષાના પ્રજાસત્તાક દિનની ઉજવણીના ગૌરવશાળી અવસરે શ્રમ અને રોજગાર મંત્રી કુંવરજીભાઈ બાવળિયાની ઉપસ્થિતિમાં વિવિધ ક્ષેત્રોમાં વિશિષ્ટ કામગીરી કરનાર પોરબંદર જિલ્લાના કર્મયોગીઓ, રમતવીરો અને સંસ્થાઓને સન્માનિત કરવામાં આવ્યા હતા। આરોગ્ય વિભાગમાં કોરોના કાળ દરમિયાન દર્દીઓની નિસ્વાર્થ સેવા કરનાર ભાવસીજી જનરલ હોસ્પિટલના સ્ટાફ નર્સ અલ્પેશ ટાંડા તથા ગુણવત્તાયુક્ત આરોગ્ય સેવાઓ માટે નેશનલ લેવલનું સર્ટિફિકેટ મેળવવામાં મહત્વની ભૂમિકા ભજવનાર કોમ્યુનિટી હેલ્થ ઓફિસર હેતલ પઢિયારને સન્માનિત કરવામાં આવ્યા હતા। જિલ્લા કક્ષાનો 77મો પ્રજાસત્તાક પર્વ પોરબંદરના રાણાવાવ ખાતે યુનિયન સરકારી કોલેજના કેમ્પસમાં યોજવામાં આવ્યો। એની સાથે આ પ્રસંગે આપણી વચ્ચે આ વિસ્તારના વરિષ્ઠ આગેવાન અને પૂર્વ મંત્રી આદરણીય પ્રભુભાઈ, અમારા તાલુકા જિલ્લા પંચાયતના સૌ સદસ્યો, તાલુકા પંચાયતના પ્રમુખ, જિલ્લા કલેક્ટરશ્રી, જિલ્લા એસપીશ્રી અને આખું જિલ્લા વહીવટી તંત્ર, અમે ખૂબ સુંદર વ્યવસ્થા સાથે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। સૌપ્રથમ ધ્વજવંદન, પોલીસ પરેડ, ત્યારબાદ જિલ્લાના વિવિધ વિભાગોના માધ્યમથી જે ટેબલો તૈયાર કરવામાં આવેલા હતા એનું પણ નિદર્શન કરવામાં આવ્યું। ત્યારબાદ રાષ્ટ્રીય ભાવના, શૌર્ય અને સાંસ્કૃતિક કાર્યક્રમો જે સંસ્કૃતિને ઉજાગર કરતા એવા કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું। ત્યારબાદ સંસ્થા અને જે વ્યક્તિએ વિશિષ્ટ કામગીરી કરી છે એ કામગીરીને ધ્યાનમાં લઈને એ વ્યક્તિ અને સંસ્થાઓને પણ સન્માનિત કરવામાં આવી અને આ સૌ આખા જિલ્લા વહીવટી તંત્રની વ્યવસ્થાના ભાગરૂપે છેલ્લે વૃક્ષારોપણ કરીને આન બાન અને શાનના એક ખૂબ ઉદ્દેશ સાથે આ કાર્યક્રમનું સમાપન કરવામાં આવ્યું। જિલ્લાનું વહીવટી તંત્ર અને અહીંના અમારા સૌ પદાધિકારીઓ, સંગઠનના હોદ્દેદારો એમની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમનું સમાપન કરવામાં આવ્યું। આ ઉપરાંત 108 ગ્રીન હેલ્થ સર્વિસીસમાં પ્રશંસનીય ફરજ બજાવતા દેવાભાઈ કડચા અને ભરતભાઈ ચાવડાને પણ પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા તેમજ અન્ય ક્ષેત્રમાં કામગીરી કરનાર લોકોને પણ સન્માનિત કરાયા હતા। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।